Hello everyone, I am Hardik Sheta from Saraswat International Academy, વાપી. આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2માં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે અમુક પ્રકારની સમમિતિ માટે વિદ્યુત સ્થિતિમાનના સૂત્રો જોયેલા, બરાબર? જેમ કે એક રિંગ વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, પછી ડિસ્ક હોય, એક તકતી હોય વર્તુળાકાર, તેની અક્ષ પર વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારવેલું. ઓકે, ત્યારબાદ પોલા ગોળા માટે આપણે જોયેલું પોલો ગોળો હોય અથવા તો વાહક નક્કર ગોળો, બરાબર? તેના માટે વિદ્યુત સ્થિતિમાનના સૂત્રો તારવેલા. ઓકે, પછી એક હતું અવાહક નક્કર ગોળો, તેના માટે પણ આપણે વિદ્યુત સ્થિતિમાનના સૂત્રો તારવેલા છે. હવે આગળ વધીએ. હવે આપણે થોડા કોમ્બિનેશન શીખીએ કે ઘણી વખત એવું બને કે તમને એક સાથે 1, 2 કે 3 ગોળાનું તંત્ર આપેલું હોય, તો તેવા કિસ્સામાં કયા ગોળાની સપાટી પર કેટલું વિદ્યુત સ્થિતિમાન હશે, અથવા તો બે સપાટી વચ્ચે કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે, અથવા તો બે ગોળાની સપાટી વચ્ચે કોઈ વિદ્યુત ભારની હેરફેર કરાવવી હોય તો કેટલું કાર્ય કરવું પડશે. તો આ બધી પ્રકારની ચર્ચા આપણે અહીંયા કરવાના છીએ. તો ધ્યાનથી સમજજો. આપણે લઈએ છીએ સમકેન્દ્રીય ગોળાઓ વડે વિદ્યુત સ્થિતિમાન. તેમાં પહેલો કિસ્સો કે R1 અને R2 ત્રિજ્યાની બે ગોળીય કવચ પર Q1 અને Q2 વિદ્યુતભાર હોય તો સમજજો. બે ગોળીય કવચ છે, એક R1 ત્રિજ્યાની છે અને બીજી છે R2 ત્રિજ્યાની છે, અને સમકેન્દ્રીય એટલે કે બંનેનું કેન્દ્ર એક સમાન રહે એ રીતે. ઓકે, આ ટાઈપની. ધારો કે આ જે પહેલી જે અંદરની ગોળીય કવચ છે તેની ત્રિજ્યા છે R1 અને જે આ બીજી છે તેની ત્રિજ્યા છે R2. ઓકે, અંદરની જે ગોળીય કવચ છે તેના પર આપણે વિદ્યુતભાર આપેલો છે Q1 અને બહારની ગોળીય કવચ છે તેના પર વિદ્યુતભાર છે Q2. તો પછી વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર શું થશે સમજજો. કે કોઈ એક પોલો ગોળો હોય, તેના પર વિદ્યુતભાર હોય Q અને એ ગોળાની ત્રિજ્યા છે કેપિટલ R. તો બહારના ભાગમાં જે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે એ KQ/r થશે. અંદરના ભાગમાં કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન KQ/R એટલે કે અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન અચળ અને સપાટી પર હોય તેટલું રહેશે. તો હવે વાત કરીએ અંદરના ગોળાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે સમજો. V1 બરાબર એટલે કે પેલા ગોળાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન આ ગોળાની સપાટી પર, તો કોના કોના વડે ઉત્પન્ન થયું હશે? તો કે Q1 વિદ્યુતભાર વડે અને Q2 વિદ્યુતભાર વડે. તો Q1 વડે તમે જોશો તો તમને સૂત્ર શું મળશે? તો કે KQ1/R1. શા માટે R1 મળેલું છે? કેમ કે એક જ ગોળો છે, તેના પર વિદ્યુતભાર છે Q1 અને આપેલ બિંદુ એ ગોળા પરનું બિંદુ જ છે, એટલે કે તેની ત્રિજ્યા થઈ જશે R1. ઓકે, હવે કન્ડિશન બદલાય છે. જુઓ, હવે કન્ડિશન શું છે? તો કે હવે તમારે આ ગોળા વડે ઉદ્ભવતું સ્થિતિમાન મેળવવાનું છે. કયા? Q2 નામના ગોળા વડે. અને બિંદુ ક્યાં આપેલું છે એ પણ સમજવાનું છે. બિંદુ આપેલું છે તમને અંદરના ગોળાની સપાટી પર. તો હવે આ કિસ્સો કેવો થઈ ગયો સમજો. આ કિસ્સો છે પોલા ગોળા વડે ઉદ્ભવતા સ્થિતિમાન જેવો, જેમાં અંદરના ભાગમાં સ્થિતિમાનનું સૂત્ર KQ/R રહેતું. કેપિટલ R એટલે કે જે ગોળા પર તમે વિદ્યુતભાર લીધેલો છે તે ગોળાની ત્રિજ્યા. તો અહીંયા જે ગોળા પર વિદ્યુતભાર છે તે Q2 છે અને તેની ત્રિજ્યા R2 છે, એટલે KQ2/ શું આવશે? R2. સિમ્પલ સૂત્ર છે. હવે મેળવીએ V2. પાછો એક આખી કન્ડિશન બદલાઈ ગઈ. હવે જે બિંદુ છે એ ક્યાં છે? તો કે Q2 વિદ્યુતભાર જે જગ્યા પર છે તે ગોળા પરનું બિંદુ છે. તો Q1 વડે લેશો ત્યારે શું થશે સમજો. જ્યારે Q1 વડે તમે
વિદ્યુત સ્થિતિમાન મેળવો છો ત્યારે એ Q1 નામનો જે ગોળો છે તેના માટે આપેલું બિંદુ એ ગોળાની બહારનું બિંદુ થયું. તો બહારના બિંદુ માટે KQ1 છેદમાં આપણે કેન્દ્રથી અંતર લઈએ છીએ. અંદરનું બિંદુ હોય તો ગોળાની ત્રિજ્યા ધ્યાનમાં લઈએ છીએ. જુઓ અહીંયા અંદરનું બિંદુ હતું ત્યારે ગોળાની ત્રિજ્યા ધ્યાનમાં લીધેલી, પણ જ્યારે બહારના ભાગમાં બિંદુ આવેલું હતું ત્યારે કેન્દ્રથી અંતર ધ્યાનમાં લીધેલું હતું. સ્મોલ આર એ શું હતું તો કે ગોળાના કેન્દ્રથી અંતર, અને એ અંતર હતું એ ગ્રેટર ધેન કેપિટલ આર હતું, કેમ કે એ ગોળાની બહારનું બિંદુ હતું. તો અત્યારે બહારનું બિંદુ છે તો કેન્દ્રથી અંતર કેટલું થશે? R2 થાય ને. ઓકે, મતલબ અહીંયા KQ1ના છેદમાં R1 નહીં આવે, પણ શું આવશે? R2 આવશે. પ્લસ હવે Q2 વડે જોઈએ તો Q2 વડે સાવ સિમ્પલ છે, કેમ કે વિદ્યુત ભાર છે એ જે ગોળા પર છે એ જ ગોળા પરનું બિંદુ છે. તો પછી તમારે ઓબ્વિયસલી કેન્દ્રથી અંતરે ત્રિજ્યા જ થવાની, એટલે KQ2 અપોન શું થશે? R2 થશે. સમીકરણ 2. હવે સરખાવીએ તો આ બંને મૂલ્યો જો બંનેના સરખા જ છે, KQ2 અપોન R2, પણ આ મૂલ્ય બંનેના અલગ અલગ છે. તો આમાં અંતર કયું નાનું છે તો કે Q1. અંતર R1 નાનું છે, મતલબ કે V1 નું મૂલ્ય વધી જશે. બરાબર. ટૂંકમાં અહીંયા જે તમને મળે છે એ V1 ગ્રેટર ધેન V2 મળે છે. મતલબ કે આ ગોળા પર તમે વધારાનો ધન વિદ્યુતભાર આપો અને જો કોઈ વાહક કે એવી રીતે તારથી તમે અહીંયા જોઈન કરી દો છો, તો જે વિદ્યુતભારનું વહન થશે તે નાના ગોળાથી મોટા ગોળા તરફ થશે. બરાબર. અને આ સિદ્ધાંત છે વાન દી ગ્રાફ જનરેટરનો સિદ્ધાંત છે આ. બરાબર, કે નાના ગોળા પર વિદ્યુતભાર આપો અને નાના ગોળાને મોટા ગોળાને તમે કનેક્ટ કરી દો તો વિદ્યુતભાર નાના ગોળાથી મોટા ગોળા તરફ જશે. જો ધન વિદ્યુતભાર આપેલો હોય તો. ઋણ વિદ્યુતભાર આપેલો હોય તો મોટા ગોળાથી નાના ગોળા પર આવશે, કેમ કે ધન વિદ્યુતભાર હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ જાય, ઋણ વિદ્યુતભાર હંમેશા નીચા સ્થિતિમાનથી ઊંચા સ્થિતિમાન તરફ જશે. ક્લિયર છે? તો આ સૂત્ર કઈ રીતે બને છે એ ખાસ સમજવાનું છે. V1 એટલે શું છે એ પણ સમજવાનું છે. V1 શું છે તો કે R1 ત્રિજ્યાના ગોળાની સપાટી પર સ્થિતિમાન છે. બરાબર, એ પાછું ખાસ યાદ હોવું જોઈએ. અંદરના ગોળાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન. તો V2 ઓટોમેટિક યાદ રહી ગયું, બહારના ગોળાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન. બરાબર છે. સૂત્ર મેળવતા ખાસ આવડવું જોઈએ, અને એવું લાગે કે વધારે સમજ નથી પડતી તો આ વિડીયો મિનિમમ 2 ટાઈમ્સ જોવા માટે વિનંતી. બરાબર, કેમ કે ઘણી વખત એવું થાય કે પહેલી વખત તમે સમજતા હશો ત્યારે વ્યવસ્થિત નહીં સમજાય તો બીજી વખત સમજ પડી જશે. બરાબર. કોઈ ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. હવે જોઈએ A, B અને C ત્રિજ્યાની 3 ગોળીય કવચ પર QA, QB અને QC વિદ્યુતભાર હોય તો. હવે આવી કન્ડિશનમાં શું કરવું? બરાબર, તો આપણે પહેલાં તો 3 અલગ અલગ ત્રિજ્યાની ગોળીય કવચ મેળવી લઈએ અને જેઓ એકબીજાને સમકેન્દ્રીય છે. સમકેન્દ્રીય એટલે કે બંનેનું કેન્દ્ર સેમ હશે. ચાલો, અંદરની જે છે તેની ત્રિજ્યા છે સ્મોલ a. એટલે અહીંયા આ કેન્દ્ર છે, આ થશે સ્મોલ a. બરાબર.
આ જે ત્રિજ્યા છે તે માની લઈએ સ્મોલ બી અને આ ત્રિજ્યા છે તે સ્મોલ સી. બરાબર. ત્રણેય પર આપણે વિદ્યુતભાર પણ આપેલો છે. એક પર અંદર પર જે ધારો કે QA વિદ્યુતભાર, બહારની સપાટી પર QB, સૌથી બહારની સપાટી પર QC વિદ્યુતભાર. બરાબર છે. વ્યવસ્થિત જુઓ, કન્સ્ટ્રક્શન દેખાય છે. ઝૂમ કરીને આપણે જોઈ લઈએ. ઓકે. તો હવે ત્રણેય ગોળાની સપાટી પર સ્થિતિમાન જોઈએ છે આપણને. જેમ પહેલાં કરેલું હતું એક્ઝેક્ટ એવી રીતે જ મેળવવાનું છે. અંદરના ગોળાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન. ચલો હું V1 મેળવવા માગું તો શું મને મળશે? તો એટલી તો ખબર છે કે K Q1 વડે કંઈક મળશે, K Q2 વડે કંઈક મળશે, એટલે કે અહીંયા QA લખવું પડશે. K QA વડે, K QB વડે અને K QC વડે. બરાબર. આ ત્રણ વિદ્યુતભારો વડે મળવાનું છે. હવે મેં આવું કેમ લખી લીધું? કેમ કે મેઇન જે છે એ નીચે છેદમાં તમે અંતર શું લખો છો તે. તો અહીંયા જુઓ કે જ્યારે તમે QA વડે લો છો એટલે કે આ જે ગોળો છે તેના વડે તેની સપાટી પર લો છો તો કોઈ સવાલ જ નથી કે અંતર છે એ ત્રિજ્યા આવશે. એટલે કે તમે અહીંયા શું કરવાના છો? સ્મોલ a. ઓકે. જ્યારે તમે આ ગોળાની સપાટી પર સ્થિતિમાન શોધો છો કોના વડે? તો કે આ બહારના ગોળા વડે. બહારના ગોળા વડે સ્થિતિમાન શોધો છો તમે આ બિંદુ આગળ, અહીંયા કોઈ બિંદુ છે તેના પર, અંદરના ગોળાની સપાટી પર. તો આપેલું બિંદુ છે એ આ જે બી ત્રિજ્યાનો મોટો ગોળો છે તેના માટે અંદરના ભાગમાં ગણાય, અને ગોળાની અંદરના ભાગમાં કોઈ બિંદુ આવેલું હોય તો તમે કે ક્યુ છેદમાં શું કરો છો? ગોળાની ત્રિજ્યા. કેમ કે અંદરના ભાગમાં બધે વિદ્યુત સ્થિતિમાન સમાન અને સપાટી પર હોય તેટલું હોય છે. ઓકે. તો અહીંયા આપણે કે ક્યુ એ અપોન એ લખેલું, અહીંયા કે ક્યુ બી અપોન બી લખીશું. તો એવી રીતે અહીંયા કે ક્યુ સી અપોન સી લખીશું. કેમ કે મોટા ગોળા માટે એટલે કે આ ગોળા માટે પણ આપેલું બિંદુ તો અંદરના ભાગમાં છે. ઓકે. ચલો આ બધું ક્લિયર હશે. આ તો V1 થઈ ગયું. હવે વચ્ચેના ગોળા માટે લઈએ V2. તો V2 માટે પણ હું આવી રીતે લખી દઉં કે QA પ્લસ કે QB અને પ્લસ કે QC. ચલો વિદ્યુતભાર કયો? તો કે વિદ્યુતભાર આ અંદરનો. બિંદુ ક્યાં છે? તો કે આ વખતે બિંદુ તમને આપેલું છે તે QB પર, એટલે કે વચ્ચેના ગોળા પરનું બિંદુ છે. હવે આ બિંદુ એ આપેલા વિદ્યુતભાર QA માટે અંદરનું બિંદુ છે કે બહારનું? તો કે બહારનું બિંદુ છે. અને બહારનું બિંદુ હોય ત્યારે આપણે શું ધ્યાનમાં લઈએ? કેન્દ્રથી અંતર. કેન્દ્રથી તે બિંદુ સુધીનું અંતર ચલો કેટલું થશે? તો કે B જેટલું થાય. ઓકે. મતલબ તમે લખો છો કે QA પણ નીચે તમારે અંતરમાં લખવું પડશે B. કે QB અપોન B તો આવવાનું જ છે ને કે QC અપોન C આવશે. કેમ? કેમ કે કે QC અપોન C શા માટે? કારણ કે અહીંયા જે વિદ્યુતભાર છે તેના માટે આપેલું બિંદુ એ અંદરના ભાગમાં છે, અને અંદરના ભાગમાં હોય ત્યારે જે વિદ્યુતભારના લીધે તમે સ્થિતિમાન શોધો છો તે વિદ્યુતભાર જે ગોળા પર હોય તેની તમે ત્રિજ્યા ધ્યાનમાં લો છો. ઓકે. તો આવી રીતે સૂત્ર બનશે કે QA ડિવાઈડ બાય બી પ્લસ કે QB ડિવાઈડ બાય બી પ્લસ કે QC ડિવાઈડ બાય સી. કેમ કે સી સૌથી બહાર છે. હવે મેળવીએ V3. સમજી જ ગયા હશો તમે. કે QA પ્લસ કે QB પ્લસ કે QC. હવે બિંદુ ક્યાં છે? અહીંયા.
તો આ ગોળા માટે તો કે બહારનું બિંદુ એટલે કેન્દ્રથી અંતર લેવું પડે, આ ગોળા માટે બહારનું બિંદુ એટલે ફરી પાછું કેન્દ્રથી અંતર લેવું પડે, અને આ ગોળા માટે તો કે સપાટી પરનું બિંદુ એટલે ત્રિજ્યા લેવી પડે. હવે 3 એ 3 અંતર કેટલા છે? સી જેવા જ છે ને. તો અહીંયા તમારે શું આવશે? સી 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 કે ક્યુ એ ડિવાઈડ બાય સી પ્લસ કે ક્યુ બી ડિવાઈડ બાય સી પ્લસ કે ક્યુ સી ડિવાઈડ બાય સી. બરાબર. વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરજો, કેમ કે આના પરથી પછી કેપેસિટન્સના કોન્સેપ્ટ પણ આવશે, નહીતર ત્યારે પ્રોબ્લેમ થશે. બરાબર. તો આ બે ગોળા હતા, સમજો. આ બે ગોળીય કવચ માટે હતું, અહીંયા 3 ગોળીય કવચ હતી. હવે થોડો અલગ કિસ્સો લઈએ. ત્રીજો કિસ્સો, અંદરના ગોળા પર ક્યુ વિદ્યુતભાર હોય તથા બહારના ગોળાને અર્થિંગ કરેલ હોય ત્યારે. હવે ત્યારે શું કરવું તે જોઈએ. ઓકે, તો અંદરના ગોળાની ત્રિજ્યા આપણે લઈ લઈએ R1, એટલે આ કેન્દ્રથી આ અંતર થઈ ગયું R1 અને આ અંતર થઈ ગયું R2. બરાબર. હવે બીજી વાત કે અંદરના ગોળા પર ક્યુ વિદ્યુતભાર છે જ, અંદરના ગોળા પર પ્લસ ક્યુ વિદ્યુતભાર છે જ, એટલે આપણે તે વિદ્યુતભાર પણ અહીંયા દર્શાવી દઈએ. ચલો, આ ગોળા પર પ્લસ ક્યુ વિદ્યુતભાર છે જ, આ ગોળા પર ખબર નથી એટલે ક્યુ ડેશ છે. બરાબર. આપણે અત્યારે પાતળી ગોળીય કવચ છે તેમ ધારીને આગળ વધી રહ્યા છીએ, અને બહારનો ગોળો છે એને ગ્રાઉન્ડ આપી દીધેલું છે, એટલે કે અર્થિંગ કરી દીધેલો છે. બરાબર. તો હવે થશે શું? જ્યારે પણ કોઈ ગોળાને અર્થિંગ કરવામાં આવે એટલે સમજી લેવાનું કે તે ગોળા પરનું સ્થિતિમાન 0 થઈ જાય. જ્યારે પણ કોઈ ગોળાને અર્થિંગ કરી દેવામાં આવે ત્યારે સ્થિતિમાન 0 થાય છે. યાદ રાખજો, ક્યારે પણ એમ ના વિચારતા કે વિદ્યુતભાર 0 થાય છે. વિદ્યુતભાર બધો ગ્રાઉન્ડ થઈ જાય તેમ ના વિચારાય, ગ્રાઉન્ડમાંથી એટ્રેક્ટ થઈને બહાર પણ આવે. બરાબર. એટલે અહીંનું સ્થિતિમાન 0. આનો મતલબ એવો કે આ ગોળા પર એટલે કે R2 ત્રિજ્યાના ગોળા પર જે સ્થિતિમાન છે V2 એ શું થઈ જાય? 0. ચલો, તો હવે વિચારીએ કે બહારના ગોળા પર સ્થિતિમાન શું હશે. અંદરના ગોળા પર પછી મળશે, પહેલાં વિદ્યુતભારની તો ચર્ચા કરી લઈએ. તો આપણે લઈએ બહારના ગોળા પર સ્થિતિમાન V2 બરાબર. ચલો, અત્યારે 0 છે એ તો આપણે પછી મૂકીશું, પહેલાં વિચારી લઈએ કે શું હશે. ચલો, બહારના ગોળા પર સ્થિતિમાન કઈ રીતે મેળવાય? તો આ બહારનો ગોળો છે, તો આ પ્લસ ક્યુ ચાર્જ છે એ એના અંદરના ભાગમાં આવેલો છે. અંદરના ભાગમાં આવેલો હોય ત્યારે આપણે ગોળાની ત્રિજ્યા ધ્યાનમાં લઈએ, એટલે કે કે ક્યુ ડિવાઈડ બાય R2 થશે. એટલે અહીંયા આવશે કે ક્યુ ડિવાઈડ બાય R2. ઓકે, હવે લઈએ કે ક્યુ ડેશ વડે. હવે ક્યુ ડેશની જ્યારે વાત કરશું ત્યારે એ ગોળાની સપાટી પર જ આવેલો છે. જે ગોળા પર સ્થિતિમાન શોધો છો તેની જ સપાટી પર આવેલો છે, એટલે ડાયરેક્ટ આપણે કેન્દ્રથી અંતર અથવા તો ત્રિજ્યા ગમે તે લઈ શકીએ, R2 જ આવશે. અને ઇક્વલ ટુ શું મૂકી શકાય? 0. ઓકે, તો હવે આ વસ્તુ તમે સોલ્વ કરો તો તમને ખબર પડશે કે ક્યુ ડેશ એ શું છે, તો કે માઇનસ ઓફ ક્યુ છે. એટલો વિદ્યુતભાર આવ્યો ક્યાંથી? તો કેટલો ઋણ વિદ્યુતભાર છે? ગ્રાઉન્ડમાંથી ગોળા પર આવ્યો. ઓકે, એટલે આવી રીતે તમે વિદ્યુતભાર વચ્ચેનું પહેલાં રિલેશન મેળવશો. હવે અંદરના ગોળા પરના સ્થિતિમાનની વાત કરીએ, એટલે સ્થિતિમાનનો તફાવત તમને ઓટોમેટિક મળી જશે. અંદરના ગોળા પર વિદ્યુત સ્થિતિમાન. અંદરના ગોળા પર વિદ્યુત સ્થિતિમાન માટે શું કરીશું? તો V1 ઇક્વલ ટુ લખવું પડશે. V1 ઇક્વલ ટુ પહેલાં લઈએ કે ક્યુ અને પછી લઈએ કે ક્યુ ડેશ. તો ચલો, કે ક્યુ અપોન શું લખવું પડે? અંદરના ગોળા પર તમે સ્થિતિમાન મેળવો છો એટલે ખાસ ધ્યાન રાખવાનું કે એ આપેલ ગોળો ક્યાં છે? અહીંયા છે. જે આ ક્યુ છે તેના માટે સપાટી પરનું બિંદુ છે. જે આ ક્યુ છે એ તેના માટે સપાટી પરનું બિંદુ છે. અને જ્યારે ક્યુ ડેશ તમે લેશો, સમજો, તો સપાટી પરનું બિંદુ છે એટલે કે પ્લસ ક્યુ ડિવાઈડ બાય શું આવશે? R1. હવે આપણે ક્યુ ડેશનો વારો લઈએ. ક્યાં સ્થિતિમાન મેળવવું છે? આ બિંદુ પાસે.
ક્યુ ડેશ ક્યાં છે? અહીંયા. તો આપેલું બિંદુ ક્યાં થયું? અંદરના ભાગમાં. અને અંદરના ભાગમાં હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાન અચળ હોય અને કેટલું હોય? સપાટી પર હોય તેટલું. એટલે આપણે અંતર કેટલું લેવાનું છે? આટલું. કયું અંતર થશે? R2. એટલે અહીંયા થઈ જશે કે ક્યુ ડેશ ડિવાઈડ બાય R2. ઓકે, તો કે ક્યુ ડિવાઈડ બાય R1 પ્લસ કે ક્યુની જગ્યાએ શું થશે? માઇનસ ક્યુ ડિવાઈડ બાય R2 થશે. કેની જગ્યાએ થશે ક્યુ ડેશની જગ્યાએ થશે માઇનસ ક્યુ. હવે કે ઇન્ટુ ક્યુ કોમન કાઢી લો એટલે થશે 1/R1 માઇનસ 1/R2. બરાબર. આ થઈ ગયું V. આના પરથી આ રચનાનું તમને કેપેસિટન્સ મળી જાય. બરાબર. આના પરથી તમને આ રચનાનું કેપેસિટન્સ મળી જશે. કેમ કે બહારની સપાટીનું સ્થિતિમાન શું છે? તો કે 0 છે. તો અંદરની સપાટીનું જે સ્થિતિમાન હશે એ જ શું બની જશે? બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો કેપેસિટન્સ બરાબર સૂત્ર શું છે? ક્યુ બાય વી. ક્યુ એટલે શું? કોઈ પણ એક પ્લેટ પરનો વિદ્યુતભાર. તો બંને પર વિદ્યુતભાર સમાન અને પરસ્પર વિરુદ્ધ છે એટલે ડાયરેક્ટ ક્યુ જ લઈ લો. અને વી શું છે? તો કે ક્યુ ઇન્ટુ 1/R1 માઇનસ 1/R2. ક્યુ કેન્સલ થઈ જશે એટલે તમને બાકીનું જે બચી ગયું એ કેપેસિટન્સ મળી જશે. સમજ પડી? કેપેસિટન્સ તમે ભણી જ ગયા છો બોર્ડમાં એટલે તમને ખબર જ છે. હવે આ ક્યુ કેન્સલ, આ બાકી બચ્યું તેને તમે સોલ્વ કરો એટલે તમારો આન્સર. ઓકે, બટ અત્યારે આપણે એ ચર્ચા નથી કરવાની. અત્યારે આપણે ખાલી ચર્ચા કરીએ છીએ વિદ્યુત સ્થિતિમાનની. તો આટલું આવડતું હોય તો પણ ઇનફ છે. ક્લિયર? યાદ રાખજો આ બધું. બહારની જ્યારે સપાટીને તમે ગ્રાઉન્ડ કરો છો ત્યારે ત્યાંનું સ્થિતિમાન શું થઈ જશે? 0. અને એ પ્રમાણે આગળ ગણતરીઓ વધારવાની. ઓકે, હવે લઈએ 4th. હવે આનાથી રિવર્સ કેસ છે. જુઓ, બહારના ગોળા પર કેપિટલ ક્યુ વિદ્યુતભાર હોય અને અંદરના ગોળાને અર્થિંગ કરેલો હોય. બરાબર. અહીંયા લખવાનું રહી ગયું છે અંદરના ગોળાને અર્થિંગ કરેલ હોય. ત્યારે શું કરવું? તો અહીંયા આપણે પહેલાં 2 ગોળાઓ એવા પસંદ કરી લઈએ અથવા તો આ જે આકૃતિ છે એને જ કોપી કરી લઈએ. ઓકે, ખાલી કન્ડિશનમાં શું ફેરફાર છે એ સમજી લઈએ. કે તમને કીધું છે કે બહારના ગોળા પર ક્યુ વિદ્યુતભાર છે. હવે જે વિદ્યુતભાર હતો એ ક્યાં છે? બહારના ગોળા પર. એટલે અહીંયા મેં વિદ્યુતભાર લઈ લીધો ક્યુ. તો પછી અંદરના ગોળા પર મારે વિદ્યુતભાર શું લેવો પડે? ક્યુ ડેશ. પહેલેથી વિચારી નહીં બેસવાનું કે અંદર અને બહાર બંને વિદ્યુતભાર સમાન જ આવશે અને ક્યુ ડેશ છે એ માઇનસ ક્યુ આવશે. બની શકે કે કદાચ કંઈક અલગ આવે. હવે ગ્રાઉન્ડ કોને કરેલો છે? તો ગ્રાઉન્ડ આપણે કરેલ છે અંદરના ગોળાને. બહારનો ગોળો છે થોડોક મોટો બતાવી દઈએ. બરાબર. એટલે આ ગોળાને આપણે અહીંથી આ ગ્રાઉન્ડ આપી દીધું. ગ્રાઉન્ડ આપી દીધું એટલે તેનો મતલબ શું થશે? ગ્રાઉન્ડ આપી દીધું એટલે મતલબ એ થશે કે ત્યાંનું સ્થિતિમાન થઈ ગયું 0. એટલે અહીંયા શું આવશે? V1 = 0. હવે તેની જ વાત કરીએ અંદરના ગોળાની સપાટી પર સ્થિતિમાન. V1 = ચલો કઈ રીતે મેળવશો? તો કે અંદરના ગોળાની સપાટી પર આપણે વિદ્યુતભાર રાખેલો છે કે ક્યુ ડેશ અને બહાર તો ઓલરેડી આપેલો છે કે ક્યુ. ઓકે, બિંદુ ક્યાં છે? તો કે અંદરના ગોળા પર. ક્યુ ડેશ વિદ્યુતભાર ક્યાં છે? તો કે એ જ સપાટી પર. તો અંતર R1 જ આવશે એટલે કોઈ પ્રોબ્લેમ છે નહીં. એટલે અહીંયા આવી જશે R1. બરાબર. હવે બીજી રીતે વિચારો. બિંદુ હજુ પણ ક્યાં છે? અંદરના ગોળા પર. અને હવે જે વિદ્યુતભાર છે ક્યુ એ ક્યાં છે? તો કે બહારની સપાટી પર. તો આપેલું બિંદુ છે એ ક્યુ વિદ્યુતભાર ધરાવતા ગોળાની અંદર આવેલું છે એટલે અંતર તમારે શું લેવું પડે? કેન્દ્રથી તે ગોળા સુધીનું.
બરાબર. ગોળાની ત્રિજ્યા લેવાની છે એટલે કે તમારે લેવું પડશે આ વખતે અંતર R2. બરાબર. તો અહીંયા આપણે લખી દઈએ R2 અને ઇક્વલ ટુ શું લખીએ છીએ 0. હવે મને ક્યુ ડેશ શું મળશે સમજો તો કે કે ક્યુ ડેશ છેદમાં R1 ઇક્વલ ટુ થઈ જશે માઇનસ કે ક્યુ છેદમાં R2. હવે આ કેન્સલ કરી દો કે તો તમને શું મળી ગયું ક્યુ ડેશ ઇક્વલ ટુ માઇનસ ક્યુ ઇન્ટુ R1 બાય R2 માઇનસ R1 બાય R2 ઇન્ટુ ક્યુ કરી દઈએ. આ યાદ રાખવાનું છે. બરાબર. તો આવી રીતે તમે વિદ્યુતભાર કેટલો પ્રેરિત થાય છે અર્થિંગના લીધે તે મેળવી શકો. આવી રીતે તમે વિદ્યુતભાર કેટલો પ્રેરિત થાય છે અર્થિંગના લીધે તે મેળવી શકો. હવે આપણે સ્થિતિમાનની વાત કરીએ. સ્થિતિમાન એક તો ખબર જ છે, અંદરનું સ્થિતિમાન શું છે 0 છે. હવે બહારના ગોળાનું સ્થિતિમાન લઈએ તો અહીંયા લખીએ બહારના ગોળાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન. ચલો V2 ઇક્વલ ટુ શું લખી શકાય તો V2 ઇક્વલ ટુ હું લખીશ પહેલાં અંદરના ગોળાનો વિદ્યુતભાર એટલે કે કે ક્યુ ડેશ છેદમાં શું લખવું એ પછી ડિસાઈડ કરીશ. કે ક્યુ બહારના ગોળા પરનો વિદ્યુતભાર શું લખવું એ પછી ડિસાઈડ કરીશ. ઓકે ચલો હવે બિંદુ ક્યાં છે તો કે બહારના ગોળા પર. તો જ્યારે તમે અંદરના ગોળાનો વિદ્યુતભાર ધ્યાનમાં લો છો ત્યારે બિંદુ બહારનું થયું એટલે કેન્દ્રથી અંતર લેવું પડે. અને જ્યારે તમે બહારના ગોળાના વિદ્યુતભારને ધ્યાનમાં લો છો ત્યારે કેન્દ્ર સપાટી પરનું થયું એટલે કે ત્રિજ્યા લેવી પડે. બંને કિસ્સામાં તમારે અંતર તો R2 જ લેવાનું છે. બંને કિસ્સામાં તમારે અંતર R2 જ લેવાનું છે. તો પછી કોઈ ચિંતા નથી. ઓકે ચલો તો મેં અહીંયા લઈ લીધું અંતર R2, અહીંયા પણ લઈ લીધું અંતર R2. હવે કે અપોન R2 એઝ ઇટ ઇઝ. આ ક્યુ ડેશની જગ્યાએ શું લખું તો કે ક્યુ ડેશની જગ્યાએ લખાય માઇનસ R1 અપોન R2 ઇન્ટુ ક્યુ. ક્યુ ડેશની જગ્યાએ લખાય માઇનસ R1 અપોન R2 ઇન્ટુ ક્યુ પ્લસ કે ક્યુ ડિવાઈડ બાય R2. આમાંથી કોમન શું નીકળે છે કે ક્યુ ડિવાઈડ બાય R2. તો કાઢી લો કોમન કે ક્યુ ડિવાઈડ બાય R2 ઇન્ટુ 1 માઇનસ આની જગ્યાએ શું કરી દીધું 1 કેમ કે આખું બહાર નીકળી ગયું છે. અને અહીંયા શું બચે છે તો કે R1 બાય R2. બાકી બધું જો કે ક્યુ ડિવાઈડ બાય R2 તો નીકળી ગયું છે એટલે આ થઈ ગયું R1 ડિવાઈડ બાય R2. ચલો આ સ્થિતિમાન છે V2 એટલે કે બહારના ગોળાની સપાટી પર. ક્લિયર. તો એક્ઝામમાં દાખલાઓ સોલ્વ કરવા તો બહુ ઇઝી છે. મેઇન આ કન્સેપ્ટ સમજી લેશો તો. બરાબર. જો આ કન્સેપ્ટ સમજી લીધો હશે તો પછી કોઈ પણ ટાઈપના ક્વેશ્ચન આવશે તમે સોલ્વ કરી શકશો. બરાબર. 50 ક્વેશ્ચન સોલ્વ કરવા એના કરતાં 5 આવા નવા કન્સેપ્ટ શીખવા એ વધારે સારું. એટલે મેક્સિમમ પ્રેક્ટિસ કરતા રહેજો અને આ એક થિયરીમાં એક સ્ટેપ શું કહેવા માગે છે એ ખાસ સમજજો. બરાબર. ચાલો તો આજે આપણે કેટલું જોયું એ સમજો. ખાલી આપણે ગોળાના તંત્ર માટે વિદ્યુત સ્થિતિમાનની ચર્ચા કરી. એમાં પણ અમુક કિસ્સાઓ હતા જેમ કે સૌથી પહેલાં લીધું હતું 2 સમકેન્દ્રીય ગોળીય કવચ માટે અલગ અલગ વિદ્યુતભાર આપેલો હોય તેવો કિસ્સો. પછી લીધી 3 સમકેન્દ્રીય ગોળીય કવચ, તેમને પણ અલગ અલગ વિદ્યુતભાર આપેલો હતો તો ત્રણેયની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન જોયું. પછી આપણે લીધું અંદરના ગોળા પર વિદ્યુતભાર આપેલો છે +Q અને બહારના ગોળાને અર્થિંગ કરેલો છે. આ કિસ્સામાં વિદ્યુત સ્થિતિમાન શું મળે, વિદ્યુતભારનું પ્રેરણ કઈ રીતે થાય બધું જોયું. પછી જોયું બહારના ગોળા પર +Q વિદ્યુતભાર હોય અને અંદરના ગોળાને અર્થિંગ કરેલ હોય ત્યારે અંદરના ગોળાનું સ્થિતિમાન થઈ જતું હતું 0 કેમ કે તેને ગ્રાઉન્ડ કરેલ છે. પછી વિદ્યુતભાર કઈ રીતે પ્રેરિત થાય છે તેનું આપણે સૂત્ર મેળવ્યું. આ સૂત્ર યાદ નથી રાખવાનું, સમજજો. હજુ પણ કહું છું આ સૂત્રો યાદ રાખવાની જરૂર નથી.
તમારે યાદ રાખવાની છે મેથડ, કેમ કે આવા તો ઘણા બધા કિસ્સા બની શકે. તો તમને એક મેઇન વસ્તુ ખબર હોવી જોઈએ શું, કે જેને અર્થિંગ કરો છો તેના પરનું સ્થિતિમાન 0 થાય. એ પ્રમાણે વિદ્યુતભારની વહેંચણી લઈને વિદ્યુતભાર વચ્ચેનો સંબંધ મેળવી લેવાનો અને પછી ગમે તેના પરનું સ્થિતિમાન કે બે સપાટી વચ્ચે સ્થિતિમાનનો તફાવત તમે મેળવી શકો. અને તમને એમ પૂછે કે કાર્ય કેટલું કરવું પડશે, સમજો. આ ગોળા આ બિંદુ પર તમને આપી દીધું કે સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે અને અહીંયા પહોંચે ત્યારે કાર્ય શું કરવું પડે, તો કે કાર્ય બરાબર જે વિદ્યુતભારને તમે લઈને આવો છો તે વિદ્યુતભાર ગુણ્યા બે સપાટી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો તમને V2 અહીંયા મળી ગયું છે અને V1 ઓલરેડી 0 છે, બરાબર. તો અહીંયા તમે Q ઇન્ટુ V2 માઇનસ V1 કરશો એટલે તમારો આન્સર આવી જશે. એટલે ખાલી કન્સેપ્ટ સમજવાનો છે, બાકી બધા અલગ અલગ પ્રકારના ક્વેશ્ચનનો આન્સર તમે આપી શકશો. ઓકે, હજુ પણ મિનિમમ 2-3 વાર પ્રેક્ટિસ કરી લેજો. લખીને પ્રેક્ટિસ કરવાની છે અને કોઈ ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.